વિંદા છે. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 પ્રસંગે મને સંસ્થાના પ્રભુતા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ આનંદ છે. આપણે બધા તો જાણીએ છીએ કે સંસ્થા ક્યાં જ પ્રભુતા છે. સંસ્થા એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જેવું કે આપણું ઘર, શાળા અને આસપાસનું વાતાવરણ જો સ્વચ્છ હોય તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. ગંદકીથી અનેક રોગો ફેલાય છે, જેવું કે ડેન્ગ્યુ, મલેરિયા, ઝાડા જેવા રોગો ગંદા પાણી અને કચરાના કારણે થાય છે. પ્રધાનમંત્રીશ્રીએ પણ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે. તેનો મુખ્ય હેતુ આપણા દેશને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાન ફક્ત સરકારનું જ નથી, પણ આપણા બધાની જવાબદારી છે. આપણે સૌએ જોડાઈને આપણા વિસ્તારને સ્વચ્છ બનાવવો છે. આપણે શું કરી શકીએ? આપણા ઘરની આસપાસ કચરો ફેંકવો નહીં. કચરાપેટીનો ઉપયોગ કરો. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો. શૌચાલયનો ઉપયોગ કરો. વૃક્ષ વાવી તેનું જતન કરો. આજે જે નાના ભાઈ બહેન શાળામાં નવો પ્રવેશ લઈ રહ્યા છે, તેમને પણ આપણે સ્વચ્છતાનું મહત્વ સમજાવવું જોઈએ. કન્યા કેળવણી દ્વારા દીકરીઓને શિક્ષણ મળે છે અને તેઓ પોતાના પરિવાર અને સમાજમાં આ પાઠ ફેલાવી શકે છે. એક શિક્ષિત દીકરી સ્વચ્છ અને સુંદર સમાજના નિર્માણને મહત્વનો ભાગ ભજવે છે. ચાલો આપણે સૌ યાદ રાખીએ કે સ્વચ્છતા એ જ સેવા છે અને સ્વચ્છતા એ જ સાચી સુંદરતા છે. જય અને મારા વહાલા મિત્રો, મારું નામ વૈભવી કુમારી મિતેશભાઈ ગાડી છે અને હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 આ શુભ પ્રસંગે મને પાણી બચાવવા વિશે કંઈ કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા જીવન માટે કેટલું જરૂરી છે. પાણી વગર જીવન શક્ય નથી. ખેતી હોય કે પીવાનું પાણી, રસોઈ બનાવવાનું હોય કે નવું ધોવું, દરેક કામમાં પાણીની જરૂર પડે છે. પણ શું આપણે પાણીનો બચાવ કરી શકીએ છીએ? ઘણી વાર આપણે કહીએ છીએ કે નળ ખુલ્લા રહી જાય છે. બ્રશ નાતી વખતે કે બ્રશ કરતી વખતે પાણી વહી જાય છે. વાસણ ધોતી વખતે જરૂર કરતાં વધુ પાણીનો ઉપયોગ થાય છે. આ નાની નાની ભૂલોને કારણે કેટલું પાણી વેડફાઈ જાય છે. પાણી બચાવવા માટે આપણે શું કરી શકીએ છીએ? નળ ખુલ્લા ન છોડીએ. બ્રશ કરતી વખતે નળ બંધ રાખીએ. લીક થતા નળ કે પાઇપને તરત રિપેર કરાવીએ. વરસાદના પાણીનો સંગ્રહ કરીએ. બગીચામાં પાણી કાઢવા માટે કરકસરપૂર્વક ઉપયોગ કરે. પાણી બચાવવું એ આપણી સૌની જવાબદારી છે. આજે આપણે પાણી બચાવીશું તો આવનારી પેઢીને શુદ્ધ પાણી મળી રહેશે. કન્યા કેળવણી મહોત્સવ તેમાં દીકરીઓ આજે શાળા પ્રવેશ રહી છે. દીકરીઓ પાણી બચાવો સંદેશને પોતાના ઘરમાં અને સમાજમાં ફેલાવી શકે છે, કારણ કે એક શિક્ષિત દીકરી સમાજને સાચી દિશા બતાવી શકે છે. યાદ રાખો, જળ એ જીવન છે. ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ. આભાર. મારા વાલીઓ અને મારા વહાલા મિત્રો, મારું નામ ટીકર છે અને હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 શુભ પ્રસંગે બેટી બચાવો વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દીકરીઓ આપણા સમાજનું ઘરેણું છે. દીકરીઓ ઘર સુખ રાખે અને સમાજ પણ અધૂરો છે. પહેલાના સમયમાં લોકો દીકરીઓને બહુ સમજતા હતા, પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. દીકરીઓ પણ દીકરાઓને સક્ષમ છે. તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પછી તે શિક્ષણ હોય, રમતગમત હોય કે પછી અવકાશ શિક્ષણ હોય. આપણે બેટી બચાવો એટલે દીકરીઓને બચાવવા તેમને ભણાવવાની વાત શા માટે કરીએ છીએ? કારણ કે કમનસીબે હતું પણ કેટલાક લોકો દીકરીઓના જન્મ પહેલા અને મા બાપ દેતા નથી. આ ખૂબ જ ખોટું છે. દીકરીઓને પણ જીવવાનું, ભણવાનું અને આગળ વધવાનું પૂરો અધિકાર છે. કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ જ હશે કે દરેક દીકરી શાળાએ જાય, શિક્ષણ મેળવે અને પોતાના પગ પર ઊભી રહે. જ્યારે એક દીકરી ભણે છે ત્યારે માત્ર પોતાનું નહીં પણ પોતાના પરિવારનું અને સમાજનું પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. શિક્ષિત દીકરીઓ સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે. આજે નાની બહેનો શાળામાં પ્રવેશ કરી રહી છે, તેને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. આપણે આપ સૌએ તેમને ભણવામાં પ્રોત્સાહિત કરવો જોઈએ અને સહયોગ આપવો જોઈએ. યાદ રાખો, દીકરી કમાવાનો દરિયો છે. દીકરી વિનાનું ઘર, મીઠાઈ વિનાનું અન્ન. આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે દીકરીઓને આપણે બચાવીશું અને તેમને ભણાવીશું અને તેમને આગળ વધવામાં મદદ કરીશું. આભાર.